નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અંબાજીના વધુ વિકાસ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સુપ્રસિદ્ધ ધામ અંબાજીની ખ્યાતિ વધે તે માટે 2000 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવાનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે અંબાજીના વધુ વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે। પૌરાણિક પ્રવાસન થીમ પર અંબાજીનો કાયાકલ્પ કરવામાં આવશે। ગટર, પાણી, રોડ રસ્તા અને બાંધકામના આયોજનને લઈને પ્લાન તૈયાર કરાયો છે। અંબાજીથી ગબ્બર સુધીના વિસ્તારને તૈયાર કરાશે। સ્થાનિક સ્તરે રોજગારી પણ વધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા 25 રીફ બનશે। રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મુકાઈ છે। રાજ્યના અલગ અલગ 25 જગ્યાએ રીફની સ્થાપના કરાશે। દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેણાંક તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવશે। રીફ માછલીઓના વિકાસ માટે મદદ કરે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બટાલિયન આઈટીબીપી કેમ્પમાં ભીષણ આગ લાગી છે। પ્રાપ્ત માહિતી મુજબ શ્રીનગરના આઈટીબીપી કેમ્પમાં પંથા ચોકમાં આગ લાગી છે। 21 બટાલિયનના આઈટીબીપી કેમ્પમાં અગમ્ય કારણોસર આ આગ લાગી હતી। હાલ બચાવ કામગીરી શરૂ છે અને આ આગનો બનાવ સાંજે બન્યો હતો અને હજુ પણ બળી રહ્યું હતું। આગ ઓલવવા માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।